બાઇક ચાલકે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। કારના કાચ તોડી અને ચાલક સાથે ગાળાગાળી કરી મારામારી કરી। મુજમહુડા સર્કલ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માત બાદ ભારે હંગામો કર્યો। ઘટનાને લઈ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો। સમજાવવા આવેલા લોકો સામે પણ બાઇક સવાર ઉશ્કેરાયો હતો। બાઇક સવાર નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલાને થાળે પાડ્યો હતો। તસવીરોમાં તમે જોઈ શકો છો, અકસ્માત બાદ બાઇક ચાલકે રીતસર ચાલક સાથે મારામારી કરી। કાર જે ગાડી છે તેના કાચ પણ તોડ્યા હતા। લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા। સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયા છે। હાર્દિક, આ જે બાઇક ચાલક છે એ ખરેખર નશામાં હતો કે પછી તે ઉગ્ર રોષમાં આ પ્રકારે વાણી વિલાસ કરતો હતો? બિલકુલ થી પંકજ, જો બાઇક ચાલક નશામાં હતો કે કેમ એ તપાસનો વિષય છે ને અત્યારે પોલીસ દ્વારા એની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ આ દ્રશ્યો પરથી એક વાત ચોક્કસ છે કે વડોદરા શહેરની આપણે વાત કરીએ તો વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના રોજે રોજ લીરે લીરા જે છે તે ઉડી રહ્યા છે। આ ઘટના જે ઘટી હતી તે વહેલી સવારે ઘટી હતી અને મુજમહુડા સર્કલ વિસ્તાર જે છે ત્યાં સામાન્ય તકરાર હતી અને સામાન્ય તકરારે જે છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જાહેર રોડ ઉપર જે છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે સર્જાયો હતો। બાઇક ચાલક એ હદે બેફામ બન્યો હતો કે તેને જે કાર ચાલક છે તેની સાથે ગાળાગાળી કરી, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ જે કાર છે તેના કાચ પણ તોડી નાખ્યા હતા। જે સ્થાનિક વાહન ચાલકો છે, સ્થાનિક લોકો છે, તેમના દ્વારા વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ બાઇક ચાલક જે છે તે કોઈને ગાંઠતો નહોતો। એના કારણે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસની હાજરીમાં પણ જે બાઇક ચાલક જે છે તેને વાણી વિલાસ કર્યો હતો અને બેફામ વર્તન કર્યું હતું, એટલે તેની સામે જે છે તે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। હવે તેનો મેડિકલ રિપોર્ટ કરાશે। તેને નશો કર્યો હતો કે કેમ તે દિશામાં તપાસ કરાશે। જો તેને નશો કર્યો હશે તો તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળની વધુ એક કલમ ઉમેરીને જે કાયદેસરની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં જમાલપુર કાચની મસ્જિદ પાસે તોડફોડ થઈ। અહીંયા 4 થી 5 વાહનોમાં તોડફોડ કરાઈ। અગાઉ થયેલ વિડીયો વાયરલ બાબતે ઝઘડો થયો હતો। ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધી છે। પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે। 4 થી 5 વાહનોમાં તોડફોડ થઈ। તસવીરોમાં તમે જોઈ શકો છો, અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો, તેને લઈને આ ઝઘડો હતો અને એમાં વાહનોમાં તોડફોડ થઈ। ગાયકવાડ હવેલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે। ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા સૂકા ઘાસના મેદાનોમાં ભીષણ આગ લાગી ગઈ। આગ એટલી ભયાનક હતી કે 5 કિલોમીટર દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી, પરંતુ બનાવ સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ હતું। ભાલ પંથકના મેદાનોમાં બ્લેક બક અને નીલગાય સહિતના વન્ય પ્રાણીઓનું રહેઠાણ હોવાથી ચિંતા વધી છે। આગના દ્રશ્યો પરથી અંદાજ છે કે આગ 3 કિલોમીટર સુધી ફેલાઈ હતી। જોકે હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો ભાલ પંથકમાં સૂકા ઘાસના મેદાનોમાં આ પ્રકારની આગના દ્રશ્યો તમે જોઈ શકો છો। આ આગ એટલી ભીષણ હતી કે 5 કિલોમીટર દૂર સુધી આ આગની જ્વાળાઓ લોકોએ જોઈ હતી। ફાયરની ટીમો પહોંચવા છતાં સ્થળ પર પહોંચવું અસંભવ રહ્યું। અરવલ્લીની મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન। મોડાસા તાલુકા પંચાયતમાં ટાઈ પડ્યા બાદ આખરે ભાજપનું શાસન આવી ગયું છે। ભાજપ અને કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ। કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા અને ભાજપ સત્તા મેળવી લીધી। પ્રમુખ તરીકે શહીદ જવાનની પત્ની ભારતીબેન ખાંટ ચૂંટાયા। ઉપપ્રમુખમાં રાકેશ પટેલ ચૂંટાયા। કારોબારી અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વાર જીવન રબારીની નિમણૂક થઈ। મોટી સંખ્યામાં સમર્થકો હાજર થઈ રહ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે સભા મળી હતી તેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના જે જીતેલા ઉમેદવારો હતા તેઓ પહોંચ્યા, પરંતુ કોંગ્રેસના 2 જે સભ્યો હતા એ મતદાન વખતે ગેરહાજર રહ્યા અને આ જ ગેરહાજરીનો ફાયદો ભાજપને મળી ગયો અને પંચાયતની અંદર ભાજપનો ભગવો લહેરાઈ ગયો। મોડાસા તાલુકા પંચાયતમાં હવે ભાજપનું શાસન આવ્યું છે। ગંગા દશેરાની પૂર્વ સંધ્યાએ પવિત્ર નગરી હરિદ્વારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। વિશ્વ પ્રસિદ્ધ હર કી પૌડી ખાતે ભારત અને વિદેશથી લાખો ભક્તોની ભીડ ઉમટી પડી। ઊભા રહેવા માટે પણ જગ્યા ન હોવા છતાં ભક્તોનો ઉત્સાહ ચરમ સીમા પર હતો। સાંજે વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતી એક અદ્ભુત દ્રશ્ય લઈને આવી। બધા ગંગા ઘાટ ભક્તોથી ભરેલા હતા। આ સમય દરમિયાન સમગ્ર ખીણ માતા ગંગાના નાદથી ગૂંજી રહી હતી।
રાજકોટના ગોંડલમાં શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. વોરા કોટડા પાસે યાત્રાળુઓથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં 2 મહિલાના મૃત્યુ થયા, જ્યારે 5ની હાલત ગંભીર બતાવાઈ રહી છે. બસમાં સવાર હતા 62 મુસાફરો. ટ્રકને સાઈડ આપતા બસ રિવર્સમાં ખાડામાં પલટી ગઈ. સ્થાનિકો અને એમ્બ્યુલન્સ ટીમે બચાવ કામગીરી હાથ ધરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમે ટ્રક આવતો હતો, બસ ને ઊભી સાઈડમાં ઊભી રાખી. ખટારાવાળે કીધું કે પાછળ લ્યો. એટલે ડમ્ફરિયાવાળાની તેની હિસાબે અમે પાછી લીધી. ડમ્ફરિયાવાળે પાછી ન લીધી, એના હિસાબે આગળ જીરીક લીધી તો ટાયર લહરી ગયું અને સીધી બસ પલટી મારી ગઈ. અને ઘટના સ્થળે સીએમ ટ્રસ્ટીવાળાને ફોન કર્યો, તાત્કાલિક એ લોકો પોઈગા અને બધીને કાઢવાનું ચાલુ કર્યું. ગાંધીનગર દહેગામ તાલુકાના રખિયાલ ગામે અજીબો ગરીબ ઘટના બની. અહીંયા કપિરાજના બચ્ચાનું માથું 3 દિવસ સુધી લોટામાં ફસાઈ રહ્યું. લોટામાં માથું ફસાઈ જતા વાનર ઉછળકૂદ કરી મૂકી. ઘટનાને પગલે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી. ફોરેસ્ટ વિભાગ અને જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કર્યું. ભારે જહેમત બાદ વાનરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભાવનગરમાં પોલીસ અને પીજીવીસીએલ દ્વારા એક સંયુક્ત મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ સહિતના વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મેગી ડ્રાઈવ યોજવામાં આવી. આ કોમ્બિંગ દરમિયાન શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 24 શખ્સોના મકાનોમાં કરાયેલી આ સઘન તપાસ દરમિયાન 7 મકાનોમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા, જેના પગલે વીજ જોડાણો કાપીને અંદાજે 6 લાખનો દંડ ફટકારાયો. આ ઓપરેશનમાં 2 પીઆઈ, 5 પીએસઆઈ અને 40થી વધુ પોલીસ જવાનો પીજીવીસીએલની ટીમે તપાસ હાથ ધરી. અચાનક કરાયેલી આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ. પાટણમાં ઠાકોર સમાજનો મોટો નિર્ણય. સમાજના બંધારણને લઈને 3 પરિવાર સમાજથી બહાર કરી દેવાયા. બનાસકાંઠા બાદ પાટણ જિલ્લામાં સમાજની આ કાર્યવાહી. બંધારણ તોડવા બાબતે 3 પરિવારને બહાર કરી દેવાયા. 18મી સદીનો કાયદો ઠાકોર સમાજના બંધારણમાં જોવા મળ્યો. પાટણમાં અલગ અલગ પરિવાર પર બંધારણ હતું અને તોડવાનો આરોપ લાગ્યો હતો. બંધારણ મામલે સભામાં 1.51 લાખનો દંડ ફટકારવામાં આવેલો. દંડ ન ભરી શકતા 1 વર્ષ સુધી 3 પરિવારોને સમાજની બહાર કરી દેવાયા. લગ્ન પ્રસંગ, મરણ સમયે કે પછી રાજકીય સામાજિક વ્યવહારમાં સાથે નહીં રખાય. અડિયા, કુરેજા અને હારીજના એમ 3 પરિવારોને સમાજ બહાર કરી દેવાયા. તેમાં એક હારીજમાંથી સીતાપરા સુરેશજી બાબુજી એ સમાજનો દંડ ભરવા માટે સંમત થયા છે. તે સિવાયના અડિયા ગામના ખાનપૈડા ભોપાજી સરતાનજી, તાણેસા ગોવિંદજી તલાજી કુરેજા અને મોબુજી સોનાજી ચાવડા હારીજ, આ 3 સમાજના ગુનેગારો ઠેરવી અને આ લોકો ઉપર સમાજનો બહાર મેળવાનો